નમસ્તે મિત્રો. હિસાબપુરના એક વેપારીને તો તમે જાણો જ છો. આજે મળો બીજા વેપારીને. તેને સાડીઓનો ધંધો શરૂ કર્યો છે, પરંતુ કંઈ ખાસ નફો કમાઈ શકતી નથી. અને કમલા કોઈ મુશ્કેલીમાં હોય અને લક્ષ્મી દીદી તેની મદદ કરવા ન આવે એવું તો બને જ નહીં. કમલા, સાડીઓની કિંમત વ્યાજબી રાખજે. દીદી, વ્યાજબી કિંમતના ચક્કરમાં તો ખોટ જ ખોટ થઈ રહી છે. અરે એમ કેમ? હવે તમે જ જુઓ, આવી જ એક સાડી મેં 600 રૂપિયામાં ખરીદી હતી. તેના પેકિંગમાં પણ 10 રૂપિયાનો ખર્ચ થયો. તો મેં વિચાર્યું કે હું આને 800 રૂપિયામાં વેચીશ, પરંતુ જમના કાકી આ જ વ્યાજબી કિંમતનું કહીને તેને 700 રૂપિયામાં ખરીદીને લઈ ગયા. તો હું તો ફક્ત 90 રૂપિયાનો નફો જ કમાઈ શકી. અરે પાગલ, તારો અસલી નફો તો એનાથી પણ ઓછો છે. શું વાત કરો છો દીદી? તે સાડી ખરીદી 600 રૂપિયામાં અને પેકિંગનો 10 રૂપિયા ખર્ચ અલગથી થયો. આ ઉપરાંત તે આવવા જવામાં પણ ખર્ચ તો કર્યો જ હશે ને. એટલે તે એક સાડી પર 610થી પણ વધુ ખર્ચ કર્યો, પરંતુ તું તેને વેચી શકી ફક્ત 700 રૂપિયામાં. તો આવી રીતે કેટલો નફો કમાઈ શકીશ? આ રીતે ચાલશે તો મારો ધંધો શરૂ થાય તે પહેલાં જ બંધ થઈ જશે. વેપારમાં હિસાબનું ધ્યાન રાખવું પડે. તે સાડી વેચતી વખતે ફક્ત તેના પર થયેલા ખર્ચનો જ હિસાબ ઉમેર્યો, પરંતુ તારા આખા દિવસની મહેનતનું શું? આવી સાડીઓ શહેરમાં તો 1500માં વેચાય છે. તું તેને 1000માં તો વેચ. દીદી, પણ લોકો તો વ્યાજબી કિંમત કરાવીને સાડી ફરીથી ઓછી કિંમતમાં લઈ જશે. આ સમસ્યાનો પણ ઉકેલ છે મારી પાસે. ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપ, જેનો અર્થ થાય છે કોઈ વસ્તુની કિંમતમાંથી થોડા ઓછા પૈસા લે. દીદી, હજી કેટલું ઓછું કરાવશો? અરે ગભરાઈશ નહીં. તે સાડી 600 રૂપિયામાં ખરીદી હતી, તેની ઉપર બીજો 30 રૂપિયાનો ખર્ચ તારી લે, એટલે તારી ખરીદ કિંમત થઈ લગભગ 630 રૂપિયા. અને હવે તું તેની કિંમત 1000 રૂપિયા નક્કી કર. પછી તે 1000 પર 20% ડિસ્કાઉન્ટ આપી દે. 1000ના 20% કેટલા થશે? દીદી, 200. તો આ 200ને 1000માંથી બાદ કરીશ તો બાકી રહેશે 800 રૂપિયા. આ થશે તારી વેચાણ કિંમત. આ રીતે તને નફો એટલે કે ફાયદો થશે 170 રૂપિયાનો. અને ડિસ્કાઉન્ટ આપ્યા પછી કોઈ તને વ્યાજબી કિંમત કરવાનું પણ નહીં કહે. આવી ગયો ને સમસ્યાનો ઉકેલ. સારું, મને એક વાત કહો. પેલા જે રામચરણજી પોતાના ભાઈની દુકાનના વખાણ કરી રહ્યા હતા કે આજકાલ ત્યાં એકની સાથે એક મફતની ઓફર ચાલે છે, એ શું હતું? જો બે સરખી કિંમતની વસ્તુઓ પર એકની સાથે એક મફતની ઓફર હોય તો આ બંને વસ્તુઓ પર 50% ડિસ્કાઉન્ટ આપવા જેવું તો થયું. એટલે એ કેવી રીતે? જો એક વસ્તુ 100 રૂપિયાની છે તો આ ઓફરથી આપણને બે વસ્તુઓ 100 રૂપિયામાં મળી, એટલે આપણે એક વસ્તુના ફક્ત 50 રૂપિયા જ આપ્યા, એટલે થયું ને 50% ડિસ્કાઉન્ટ. પણ આમાં ફાયદો શું? દુકાનદારો ઘણીવાર આવી ઓફરો વેચાણ વધારવા માટે આપે છે, અને ક્યારેક જૂનો માલ અથવા એવો માલ કે જે વેચાતો ન હોય તેને વેચવા માટે પણ આપે છે. માની લે તારી કેટલીક સાડીઓ વેચાતી ન હોય, તો તેને ન વેચવા કરતાં થોડી ખોટ સહન કરીને ઓછી કિંમતે વેચી દેવું વધુ સારું છે ને. આ નુકસાનને વેપારમાં ખોટ કહે છે. વેપારી હોય તો તારા જેવા. આ જ વાત પર તારા માટે સાડીઓ પર ખાસ 5% વધુ ડિસ્કાઉન્ટ. કમલા, આવી રીતે ગણિત સાથે દોસ્તી વધારતી રહીશ તો તારું જીવન સરળ થઈ જશે.